એકવાર ગાંધી બાપુ એક કાપડ મિલ માલિકને ત્યાં બેસવા ગયા તો તે મિલ માલિકની દીકરી ચા લઈને આવી અને તે ચા દઈને જતી રહી. તો ગાંધી બાપુએ મિલ માલિકને કહ્યું કે તમે મિલ માલિક છો, કાપડની મિલ ધરાવો છો, પરંતુ લોભિયા બહુ છો. પેલાને નવાઈ લાગી, કેમ? હું કઈ રીતે લોભ્યો બાપુ? તો કહે, તમારી મિલમાં કાપડ તમે ઉત્પન્ન કરો છો અને બીજાને પહેરાવો છો, પણ તમારા ઘરમાં તમે લોભ કરો છો. કેમ કે તમારી દીકરી ટૂંકા કપડાં પહેરાવો છો, એને શા માટે વધારે કાપડ નથી આવતા? અને પેલાને બ્રહ્મજ્ઞાન લાગી ગયું કે ના, બાપુની વાત સાચી છે. અને તેની દીકરી પણ બાજુના ઓરડામાં આ વાત સાંભળતી હતી. થોડી વાર થઈ ત્યાં દીકરી પાછી આવી અને પાછી જેવી આવી કે તેણે સાડી પહેરેલી હતી. અને ગાંધી બાપુને અચરજ થઈ કે ના, વાહ, શાબાશ, મારા દેશની દીકરીઓ આવી જ હોવી જોઈએ. પેલા મિલ માલિકને કાંઈ કરવું ન પડ્યું, ફક્ત દીકરી બધું સમજી ગઈ. શું અત્યારે આપણા દેશની, આપણા ગુજરાતની દીકરીઓ આ ગાંધી બાપુની વાત માનશે? શું તેઓ સાડી પહેરતી થઈ જશે? વિચારો જરા. અને વાલીઓ પણ આપને પણ વિચારવાની જરૂર છે. કેમ કે આધુનિક એટલે ઉઘાડું નહીં, પણ આધુનિક એટલે ઉચ્ચ વિચારો રાખવા જોઈએ. જય માતાજી.